નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો આજથી સતત 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણો ક્યાં મેઘરાજા વિફરવાના મૂડમાં છે। તો જે મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે। ગુરુવારે દક્ષિણ ગુજરાતના સુરત સહિત તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 2.13 ઇંચ નોંધાયો હતો। ગુરુવારે રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ છવાયું હતું। ગુરુવારે રાજ્યમાં કુલ 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઉપરાંત વલસાડના પારડીમાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ વરસશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ તો જે મિત્રો હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે 26મી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આજે શનિવારે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 27મી તારીખે રવિવારના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો જે મિત્રો હવામાન વિભાગના મેપ પ્રમાણે 27મી તારીખે અને રવિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। રવિવારે 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 27મી તારીખે અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે। તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।